સ્ટાર્ટ. ડૉક્ટરે લખી આપેલી સલાહ લોકો તરત જ ચેટજીપીટી, જેમિની કે ગ્રોક ખોલીને ચેક કરે છે. લોકો એમ માની બેઠા છે કે ચેટબોટ પર પરફેક્ટ જવાબો મળે છે. આવા લોકો પોતાની જાતને બહુ બાહોશ માનવા લાગે છે અને પોતાને મેડિકલ ક્ષેત્રનું જ્ઞાન હોવાનો ફાંકો રાખતા થઈ જાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ચેટજીપીટી, જેમિની અને ગ્રોક મેડિકલ ક્ષેત્રે સલાહ આપવાના બદલે તેમને ગેરમાર્ગે દોરે છે. લોકો તેમની સલાહ સાચી માનીને ભૂલભરેલા નિર્ણય લેતા હોય છે. પેરેગ્રાફ. એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલ એક સંશોધન દર્શાવે છે કે લોકપ્રિય એઆઈ ચેટબોક્સ દ્વારા આપવામાં આવતી તબીબી સલાહમાંથી લગભગ 50% સલાહ ખોટી હોય છે. આ સંશોધનમાં 5 પ્લેટફોર્મ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે ઓપન-એન્ડેડ સીધા પૂછપરછમાં ગંભીર ગોટાળા જોવા મળે છે. પેરેગ્રાફ. જ્યારે હેલ્થકેર માટે એઆઈના ઉપયોગ અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકપ્રિય એઆઈ ચેટબોક્સ દ્વારા આપવામાં આવતી લગભગ અડધી સલાહ ખોટી હોય છે. અહેવાલમાં કરાયેલા આ અભ્યાસને 5 મુખ્ય એઆઈ પ્લેટફોર્મનું મૂલ્યાંકન કર્યું હતું, જેથી જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ્સ સાથે સંકળાયેલા વધતા સ્વાસ્થ્ય જોખમો પર પ્રકાશ પાડી શકાય. પેરેગ્રાફ. આ અઠવાડિયે પ્રકાશિત થયેલા સંશોધનોમાં ચેટજીપીટી, જેમિની, મેટા એઆઈ, ગ્રોક અને ડીપસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ દરેક ચેટબોટને 5 આરોગ્ય શ્રેણીઓમાં 10 પ્રશ્નો પૂછ્યા હતા. કુલ જનરેટ થયેલા જવાબોમાંથી 50% જવાબોમાં સમસ્યારૂપ અને ગેરમાર્ગે દોરતી તબીબી માહિતી હતી. અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે લગભગ 20% જવાબો અત્યંત ગોટાળાવાળા હતા. પેરેગ્રાફ. અમેરિકા, કેનેડા અને યુકેના સંશોધકોએ શોધી કાઢ્યું કે જ્યારે કેન્સર અને રસી જેવા સ્થાપિત તબીબી વિષયો પર હા કે ના માં જવાબ આપી શકાય તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે એઆઈએ પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું. પેરેગ્રાફ. ન્યુટ્રિશન, પોષણ અને સ્ટેમ સેલ્સ જેવા જટિલ વિષયો અથવા ખુલ્લા પ્રશ્નોના કિસ્સામાં મોડેલો સુરક્ષિત જવાબો આપવામાં નોંધપાત્ર રીતે નિષ્ફળ રહ્યા હતા. રિપોર્ટમાં ઉઠાવવામાં આવેલી એક મોટી ચિંતા એ છે કે આ મોડેલો ક્લિનિકલ જજમેન્ટ અથવા મેડિકલ ડાયગ્નોસિસ માટેના લાયસન્સ ધરાવતા ન હોવા છતાં અત્યંત સત્તાવાર અને આત્મવિશ્વાસભર્યા લહેજામાં વાત કરે છે. પેરેગ્રાફ. સંશોધકોએ નોંધ્યું કે એઆઈ ચેટબોક્સ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોના જવાબો એટલી ચોકસાઈ અને ખાતરી સાથે આપતા હતા કે જાણે તે સંપૂર્ણ સાચા હોય, ભલે તેઓ તેમના દાવાઓને સમર્થન આપવા માટે સચોટ તબીબી સંદર્ભોની સૂચિ આપી શકતા ન હતા. ચેટબોટ દરેક મેડિકલ ક્ષેત્રના જવાબો આપે છે. તેને ના ખબર હોય ત્યારે ભળતી માહિતી આપે છે. પેરેગ્રાફ. અભ્યાસ પરથી એમ કહી શકાય કે યોગ્ય દેખરેખ અને જાહેર શિક્ષણ વિના
આ ચેટબોક્સને ઉપયોગ ખોટી માહિતીના ફેલાવાને વધારી શકે છે. સંશોધકોએ અહેવાલમાં સમજાવ્યું કે આ પ્રણાલીઓ અધિકૃત લાગે તેવા પર સંબંધિત ખામીયુક્ત જવાબો પેદા કરી શકે છે. પેરેગ્રાફ આ અભ્યાસ એવા સમયે આવ્યો છે જ્યારે એઆઈ કંપનીઓ હેલ્થકેરમાં તેમના ટૂલ્સને વધુ પ્રબળ બનાવી રહી છે. ઓપનએઆઈએ આ વર્ષની શરૂઆતમાં ચેટજીપીટી હેલ્થ લોન્ચ કર્યું હતું. એન્થ્રોપિકએ પણ પેઇડ યુઝર માટે ક્લાઉડ ફોર હેલ્થકેર લોન્ચ કર્યું છે, જે વપરાશકર્તાઓને તેમના મેડિકલ રેકોર્ડ્સ સુરક્ષિત રીતે કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. પેરેગ્રાફ રસ્તા પર દોડતા કેટલાય 2 વ્હીલ, 3 વ્હીલ, 4 વ્હીલ અને 6 વ્હીલ પર એલઈડી લાઇટો લગાવેલી હોય છે. રાત્રે અન્ય વાહન ચાલકો અને રસ્તા પર અવરજવર કરી રહેલા રાહદારીઓની આંખો પર આ એલઈડી લાઇટોનો સીધો પ્રકાશ ફેંકાય છે. માત્ર એલઈડી જ નહીં, અસંખ્ય વાહન ચાલકો એવા છે જેમનામાં પોતાના વાહનમાં કેટલી હેડલાઇટ્સ રાખવી તેની સાદી સમજણ પણ નથી હોતી. તેઓ એટલી તીવ્ર હેડલાઇટ્સ રાખે છે કે સામેથી આવી રહેલા વાહન ચાલકો કે રાહદારીઓની આંખો અંજાઈ જાય ને દેખાવાનું જ બંધ થઈ જાય. આ અત્યંત ખતરનાક સ્થિતિ છે. આવી લાઇટ્સને કારણે અકસ્માત થવાનો ખતરો પેદા થાય છે. આંખોને નુકસાન પણ થઈ શકે છે. દાયકાઓ પહેલાં ગુજરાતમાં 4 વ્હીલની જમણી તરફની હેડલાઇટ પર પીળો પટ્ટો લગાવવો ફરજિયાત હતો. માર્ચ 2015માં જોકે આ કાયદો રદ કરવામાં આવ્યો. રાજસ્થાન અને તમિલનાડુમાં હેડલાઇટના ઉપલા અડધા ભાગને કાળા રંગથી રંગી દેવામાં આવતો. સામેના વાહન ચાલકને ગ્લેરથી બચાવવા માટે આ પ્રકારના નિયમો ખરેખર તો બહુ ઉપયોગી હતા. સરકાર, આરટીઓ અને ટ્રાફિક અધિકારીઓએ અત્યંત જોખમી રીતે શેરડા ફેંકતા વાહનો વિરુદ્ધ કડક પગલાં લેવાની આવશ્યકતા છે.